તારીખ 31/12/2025 સર્વ મારી નાથ ઘોઘાબારા ભાલ અને ખારાપર સર્વને જણાવવાનું કે આપણી સમાજની મલપા એક જગ્યાએ છે એ ગઢોળનો કાયદો આપણે તારીખ 10/3/2021 ઘડ્યો. એમાં ભાલ ખારાપાટ અને ઘોઘાબારા સર્વ સહમતથી ઘડેલો છે. તો સર્વ સમાજ એકતા રાખો. સમાજની મલપા ભ્રષ્ટાચાર જે કાંઈ છે એ આવા આવી ગયેલા નબળા માણસો હોય ને ભાઈ ઘુઘાભાઈ રાણાભાઈ આવા ભ્રષ્ટાચારી લોકો આવી ગયેલા હોય ને એ જ જકાય નાચને રૂપિયા ખવડાવવાનું કે દસમો કાયદો કરે, માણસો સડાવે એવાની હાટુથી અને આપણો ધર્મ આપણે નવો નાચને ખોવાનો હોય ભાઈ. તો ભાઈ કાળુ તળસીની પ્રજાના લીલા નાળિયોર નાચતલોને રંડવી નાખવા, નાચતલી સામે દાબ ધમચી, નાચતલોને જે કાંઈ છે એ ઉપર માણસો ચડાવવા, નાચતલોને ઉપર માણસો ચડાવીને જે કાંઈ છે એ રૂપિયા ખવડાવવાનું કે સુરા ધમા આ વખાની મલપથી તું વટી જા. તો આ વખો તો 1000 નાચનો છે ઘોઘાબારા ભાલના ખારાપાટનો ગઢોલાના કાયદાનો છે. તો ભાઈ ઘોઘાભાઈ રાણાભાઈ એની રીતે તો એ હાસુ જ કહે છે કે આ 10મો કાયદો કે એટલે આના વાઢી નાખવાની જે કાંઈ છે એની રીતે એ પીડ્યા રહે. એ ઘોઘાભાઈનું કઈ ખોટું નથી, હાસુ જ છે સમાજ લેવલે. પણ સહમત નાચથી મારું એક સુરાધમાં ઘોઘાબારોનું એક કહેવાનું છે કે ભાઈ મલે મલ આખલે આખલા બે ભેગા ન થાય ને ત્યાં સુધી આપણે જે કાંઈ છે એ બેમાંથી એક કે જે કાંઈ છે એ પાવલી કપાય નહીં. આપણે કાળું તળસીની પરજા ભલે જે કાંઈ છે એ વારા લીધા છે એકાએક ને નાચલેલા પર 10મો કર્યો, પણ આપણે નાચનો નિયમ નાચને ન સુકાય. કારણ કે એની રીતે એ જગ્યાએ 10મા કાયદામાં નાગાઈમાં તો એ માણસો જગ્યાએ છે સમાસંધી જોવે છે, ફેંકાઈ ગયા છે. એમાં કાંઈ લેવાનું હવે રહ્યું નથી. એ વાત તો તમારી નાચની હાશી છે ભૂગાભાઈ. પણ હવે મારું એ કહેવાનું છે કે ઉમળા જયંતિ બસુની પેઢીએ આપણે નાચેલા ભેગા થઈને નિર્ણય લીધો કાળું તળસી જ્યાં સુધી નાચમાં જે કાંઈ સામે ન આવે ત્યાં સુધી એને નાચ બારો મૂકેલો છે. તો સામે કેશું નાનું અને કાળું તળસી આવતા બે વાતું આપણે સાંભળવી પડે અને પછી જે કાંઈ છે એની લાળ કપાય ત્યાં સુધી લાળ નથી આપણે કાપવાની સમાજને, ઘોઘાબારા ભાલને ખારાપાટને. કારણ કે હવે કાળું તળસીની પ્રજા 10મો કાયદો કરે, કોઈ માણસો સડાવે અને એવા વીડિયા મારી નાખવા, તોડી નાખવાના દહમાના ધમચીના મોકલે ને તો જે કાંઈ છે ભેગા થઈને કાપશું જ ત્યાં આપણે ઘોઘાબારા ભાલને ખારાપાટ. એમાં કોઈ વાંધો નથી. પણ હવે એક ગુનો અત્યારે સમાજ ભેગી થઈ અને જે કાંઈ છે એ નિર્ણય એવો લ્યો કે એક વખત આને જે કાંઈ છે એ કર્યું છે આ 8 મહિનાની મલપા જે 10મા કાયદા કર્યા છે એના કારણે એવડો એ માણસ એના હાથે સોરીઓ અને હાથે સપાતો આવે છે. તો હજી આપણે એને એક તક આપો કે લોકામી દહમો નાગાઈ ન કરે. આપણે જે કાંઈ છે એ એમનામાં એની ઉપર બી સાબુત નથી કરી દેવું. કારણ કે 5 જગ્યાએ 500 ને 1000 મૂક્યા એ વાત તો હાશી છે. પણ એની ઉપર કાળું તળસી ઉપર કેશું નાનું એ 2 કાકા ને 1 વહુનો આક્ષેપ મૂક્યો અને જે કાંઈ કાયદાસર ઉમળા જયંતિ બસુની પેઢીએ આપણે હવ નાચ ભેગા થઈને 1 વાર 2 વાર ને 3 વાર એને જે કાંઈ બોલાવતા માણસે 10મો કર્યો છે. જે કાંઈ પેઢીઓવાળા ઉપર 10મો કર્યો, જયંતિ બસુ ઉપર 10મો કર્યો, સુરા ધમા ઉપર 10મો કર્યો, માણસો સડાવે છે અને જે કાંઈ છે એ લોકામી કરે છે, રૂપિયા ખવડાવવાનું કહે છે. તો નાચલાની બાયડીની કઈ અખસ ખાઈને અમે વાત નથી કરતા હો ભાઈ. એ તારો 10મો નાગાય લોકામી હંદુ કાળું તળસીની પ્રજા તું ના રાખ. કારણ કે અમારી આગળ નીતિ ધર્મ ને ન્યાય છે. એટલે આ નાચને સમજાવવાનો વિડીયો ઘોઘા રાણા તમને સમજાવવાનો ખાસ કરીને સુરા ધમા ઘોઘાબારા વાળાનો તમને આ જવાબ આપું છું કે ભાઈ ગાની ઓખર હામું જોઈ તો ગાનું દૂધ નો ભાવે, ગાની ઓખર હામું જોઈ તો ગાનું દૂધ નો ભાવે, પણ હરવાળે ગા એ ગા, માં એ માં છે, 33 કોટ દેવી છે. એટલે મારું એ કહેવાનું છે કે મારી નાચ છે, નાચ થઈ ગંગાનો ગોળો છે. કોક એવું થઈ જાય નુગરું તો આપણે નાચનો ધર્મ આપણે નાચથી સુકાતો નથી. તો ઉમરાળાવાળા જયંતિ બસુની સુરા ધમા ઉપર તો બહુ 10મા કાયદા કાળું તળસીની પરજા કરે છે. તો સુરા ધમા અને જયંતિ બસુ અમે બે કોઈ નિર્ણય લાળ કાપવાનો આપતા નથી. તો ગુગાભાઈ જે કાંઈ સમાજ લેવલે તમને બે શબ્દ કહું છું કે તમે જે કાંઈ છે અત્યારે જે કાંઈ વિડીયો મોકલેલો છે કે લાળ કાપવું તો એમ લાળ કાપવાની અમે સહી તમને નહીં આપીએ.
અને હવે 10મો કાયદો કરશે કાળું તળસીની ને કાળું તળસીની પરજા. તો જે કાંઈ છે એ અમે અમારા હાથે જ તમને જે કાંઈ સમાજને કહેશું કે આની લાળ કાપી અને આને એક ખૂણામાં જે કાંઈ છે એ કીધું હતું કે આને એક ખૂણામાં પડ્યો રહેવા દો, એમ પડ્યો રહેવા દેવાનું કહેવું. પણ અત્યારે કોઈ 5 તારીખે કોઈ લાળ કાપવાનો જે કાંઈ નિર્ણય લેશો નહીં ભાઈ. કહેવાનું કે ભાઈ કાળું તળસીની પરજાએ જેટલા 10મા કાયદા કર્યા એના પરિણામ નાચેલા જે કાંઈ સામે બોલે છે કાળું તળસીની પરજાને પણ માલુમ થાય કે ઘોઘાબારા અને સુરત ધમાને અને ઉમરાળાવાળા જયંતિ બસુને તમે જે બબ્બે શબ્દ રોજ રોજ વિડીયા બનાવો છો એ તમારા ખોટા છે. કેશુનાનું નાતની ઉપર 10મો નથી કર્યો એના કારણે કેશુનાનું નાતમાં ચાલુ છે. અને જે કાંઈ 10,000 રૂપિયા અને 4,000 રૂપિયા ખાટા ગભાની પેઢીએ મૂક્યા કારણ કે તમે ભાલ અને ખારા પાટની ઉપર 10મો કરતા કરતા ઘોઘાબારા ઉપર 10મો તમે પગાડી દીધેલો છે. જયંતિ બસુ ઉપર 10મો પગાડ્યો, સુરત ધમા ઉપર 10મો કાયદો તમે કર્યો છે. એના કારણે નાત હતી જે કાંઈ છે ઊંચી થઈ છે. તો કેશુનાનું તો જે કાંઈ છે આજની તારીખ ઉપર તારીખ સુધીની માઇલ પર કોઈની ઉપર 10મો કાયદો નથી કર્યો, કોઈ લોક નથી સડાવ્યા, કોઈ 10મો કાયદો કરીને મારી નાખવાના નથી કીધા. એના કારણે કેશુનાનો વ્યવહાર ચાલુ છે. કાળુભાઈ તમને કહેવાનું કે ભાઈ તમારી પરજાને તમે લોકામી 10મો કાયદો કરો, લીલા નાળિયેર વધેરો, નાચના રૂપિયા ખાવાનું કયો, પછી જે કાંઈ માણસોને સડાવીને રૂપિયા ખવડાવવાનું કયો, એ હંધું તમારી બાજુ રહ્યું ભાઈ. ઘોઘાબારા સુરત ધામા 1 રૂપિયો મા બેન દીકરીની ભાટ ખાઈને વાત નથી કરતો, કારણ કે ગુગારાણાનો વિડીયો આવ્યો એટલે ગુગારાણા મારી નાતને સમજાવવાનો આ વિડીયો છે કે ભાઈ બે પક્ષી ભેગી નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ લાળ કાપી અને કાળું તળસીની આગળ બે કાકાને એક વહુ સાપી નથી દેવાના. કારણ કે બે પક્ષી ભેગી કરીને જે કાંઈ જયંતિ બસુની પેઢીએ નિર્ણય લીધેલો છે કે બે પક્ષી ભેગા થાય અને પછી બેયની વાત સાંભળે અને પછી જે વખો જે વાત થાય એ કરી લઈશું. અત્યારે કોઈ લાળ કોઈ કાપશો નહીં. અને છતાંય કહું કે કાળું તળસીની પરજા નાગાય કરે ને તો લાળ કાપજો, એમાં કોઈ વાંધો નહીં. જય માતાજી સુરાધમા.